हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां देशो। पावर ऑफ मैथ्स यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 10 विषय गणित में प्रकरण 13 आंकड़ाशास्त्र के जेमां आपणे स्वाध्याय 13.1 ना दाखला गणी रह्या छीए। अत्यारे आपणे क्वेश्चन नंबर 4 ई आपणे जोवानो छे। क्वेश्चन 4 गणती वखते સૌપ્રથમ એક શબ્દની જરૂર છે કે જેનું નામ છે મધ્યક। વિદ્યાર્થી મિત્રો, આ દાખલો બે વખત જો તમે YouTube માં સંપૂર્ણ વિડિયો જોશો અને 3 વખત તમે જાતે પ્રેક્ટિસ કરશો તો આ દાખલો તમને 100% આવડી જશે। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા પર ધ્યાન આપીએ। અહીંયા એક શબ્દ આપણી પાસે છે મધ્યક। મધ્યક શોધવાની કુલ કેટલી રીત? 3 રીત। અહીંયા દાખલો તમે કોઈ પણ રીતે ગણી શકો છો। 3 રીત ગણો તો પણ જવાબ સરખો આવે। કોષ્ટકની અંદર પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા જે છે 65 થી 68, 68 થી 71 તેને આપણે પહેલી કોલમમાં લખવાનું। ત્યાર પછી મહિલાઓની સંખ્યા તેને આપણે બીજી કોલમમાં લખવાનું છે। મહિલાઓની સંખ્યા છે એને આપણે કહીએ છીએ FI એટલે કે આવૃત્તિ। હવે પ્રશ્ન એ કે આપણે દાખલો કેવી રીતે ગણશું? તો મેં તમને અગાઉ કીધું 3 માંથી તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો, પણ આપણે નવા પ્રકારની રીત જોઈશું એટલે કે ત્રીજા નંબરની રીત જેનું નામ છે પદ વિચલનની રીત। સૌપ્રથમ તમારે એક સૂત્ર પહેલા લખી નાખવાનું, પછી કોષ્ટક બનાવશું। તો પદ વિચલનનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। a એટલે ધારેલી મધ્ય કિંમત, fi ui ગયા વિડિયોમાં આપણે di આવતું, અહીંયા છે ui। ui નું આપણી પાસે સૂત્ર છે ui બરાબર xi a છેદમાં h। ui મેળવવું હોય તો તમારી પાસે આ સૂત્રની જરૂર પડે, તમારે યાદ રાખી લેવાનું। હવે ui મેળવવા માટે અહીંયા જુઓ તો xi છે। xi એટલે મધ્ય કિંમત। મધ્ય કિંમત આપણે મેળવતા શીખ્યા xi। કોષ્ટક બનાવવા માટે પહેલું તમારે શોધવું પડે xi। xi એટલે મધ્ય કિંમત। મધ્ય કિંમત એટલે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2। અધસીમા છે 65 પ્લસ ઉર્ધ્વસીમા 68 છેદમાં 2। બેનો સરવાળો કરવો અને 2 વડે ભાગાકાર। 8 ને 5 13 બધી 1, 6 ને 6 12, 12 ને 1 13, 133 છેદમાં 2। આ બેનો ભાગાકાર કરો એટલે જવાબ આવે 66.5। આ પહેલા વર્ગની મધ્ય કિંમત 66.5। આવી રીતે બીજા વર્ગની મધ્ય કિંમત અધોસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2। આવી જ રીતે બધાની આપણે મેળવો। પણ આપણે કંઈક શીખ્યા હતા। શું શીખ્યા હતા? તો તમે જુઓ તો આ સતત વર્ગ છે। સતત વર્ગ હોય તો એની વર્ગ લંબાઈ કેટલી? વર્ગ લંબાઈ એટલે બેનો તફાવત। બેનો તફાવત કેટલો? તો કે 68 માંથી 65 જાય તો કે 3। આપેલી સંખ્યામાં 3 ઉમેરતા જાઓ। 66 ને 3 69, 69.5। 69 ને 3 72.5। 72 ને 3 75.5। 75 ને 3 78.5। 78 ને 3 81.5। 81 ને 3 84.5। આવી રીતે આપણે મધ્ય કિંમત મેળવીશું। હવે પાછા સૂત્રમાં આવતા રહીએ। સૂત્રમાં જરૂર છે શેની? તો કે ui ની જરૂર છે।
UI નું સૂત્ર xi - a છેદમાં h. હવે xi તો આપણી પાસે છે. હવે આપણે જરૂર છે UI બરાબર xi - a છેદમાં h. હવે આમ જોઈએ તો આપણે જગ્યા લઈને જે ગણતરી રકમમાં કરીએ, પણ વધારે ગણતરી નહીં આવે. આપણે પેટર્ન જોઈ લઈશું કે કેવા પ્રકારની પેટર્ન છે. તો સૌપ્રથમ xi આપણી પાસે xi છે માઈનસ a એટલે ધારેલી મધ્ય કિંમત કે જે આપણી પાસે નથી. હવે આપણે મધ્ય કિંમત ધારવાની છે. ધારવા માટે આપેલી સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા તમે ધારી શકો છો, પણ હંમેશા આપણે પેલી સંખ્યાને a કહીશું. એટલે આ આપણી ધારેલી કિંમત એટલે કે a. xi છે હા, a છે હા, જે તમે રકમ થઈ. હવે h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી? તો કે વર્ગ લંબાઈ એટલે ઊર્ધ્વ સીમા માઈનસ અધો સીમા. બેની બાદબાકી કરો. 68 માંથી 65 જાય 3, 71 માંથી 68 જાય 3. એનો મતલબ બધાયમાં વર્ગ લંબાઈ કેવી છે? સરખી. કેટલી? 3. એટલે h ની કિંમત થાય 3. h એટલે વર્ગ લંબાઈ. હવે xi માં કિંમત મૂકીએ. xi ની કિંમત કેટલી? તો કે 66.5 માઈનસ a ની કિંમત તો કે 66.5 એના છેદમાં h. h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી? 68 માંથી 65 જાય 3, તો છેદમાં 3. 66.5 માંથી 66.5 જાય 0, 0 ના છેદમાં 3. 0 ના છેદમાં 3 એટલે 0. આપણે રફ કામમાં કરવાનું, અહીંયા ડાયરેક્ટ જવાબ જ લખવાનો. હવે બીજા માટે આપણે મેળવીએ xi ની કિંમત 69.5 માઈનસ a ની કિંમત 66.5 છેદમાં h ની કિંમત. h એટલે વર્ગ લંબાઈ. તો આની વર્ગ લંબાઈ બધાની 3 જ છે, પછી અહીં જોવાની જરૂર નથી. તો છેદમાં 3. આ બેની બાદબાકી કરો તો જવાબ આવે 3. અને છેદમાં 3. 3 ઉડી ગયા, જવાબ આવે 1. હવે છેલ્લે આપણે આની માટે UI મેળવી લઈએ. xi 72.5 માઈનસ a ની કિંમત 66.5 છેદમાં 3. કેમ 3? કારણ કે h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે? 3. હવે બેની બાદબાકી કરો તો જવાબ આવે 6. 6 ના છેદમાં 3. 6 ના છેદમાં 3 એટલે 2. તો અહીંયા તમે જો એક પ્રકારની પેટર્ન છે. 0 1 2 પછી 3 4 5 6. હંમેશા આવી એક પ્રકારની પેટર્ન બનશે. જેમ અહીંયા પણ આપણે 3 3 ઉમેરતા જઈએ એક પ્રકારની પેટર્ન બની, એમ અહીંયા પણ પેટર્ન જ બનશે. હવે આપણી પાસે UI છે. આપણી પાસે જરૂર છે સિગ્મા fi UI, પણ આપણી પાસે fi UI નથી. તો આપણે નવું કોષ્ટક fi UI. હવે fi અને UI વચ્ચેનો સંબંધ ગુણાકારનો છે. તો 2 નો ઘડિયો 0 સુધી. 2 ગુણ્યા 0 એટલે 0. 4 એકા 4, 3 દુ 6, 8 તેરી 24, 7 ચોક 28, 4 પંજા 20, 6 દુ 12. આ જે ગણતરી કરી એ આપણે fi UI ની ગણતરી કરી, કારણ કે બે વચ્ચેનો સંબંધ ગુણાકારનો છે. તો fi અને UI બેનો ગુણાકાર કરીને જવાબ લખીએ. હવે સૂત્રમાં પાછા જઈએ તો આપણે જરૂર છે સિગ્મા fi UI. આપણી પાસે fi UI છે? હા, આપણે જરૂર છે સિગ્મા fi UI. એટલે સિગ્મા fi UI બરાબર આપેલી બધી સંખ્યાનો એક સાથે સરવાળો. 6 ને 4 10, 10 ને 4 14, 14 ને 8 22, 22 ને 2 24, 24 નો 4
વધી આવી 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 8 ને 1 9 તો સિગ્મા fi ui એટલે કે 94 આપણે જરૂર છે સિગ્મા fi ઈ પણ આપણી પાસે છે બધાયનો સરવાળો સિગ્મા fi બરાબર આપેલી બધી સંખ્યાનો સરવાળો કરીએ એટલે જવાબ આવે 30 હવે આપણી પાસે h ની પણ કિંમત છે h એટલે વર્ગ લંબાઈ h બરાબર કૌંસમાં લખી દઈએ આપણે વર્ગ લંબાઈ બરાબર વર્ગ લંબાઈ 68 માંથી 65 જાય 68 માઈનસ 65 બરાબર 3 હવે આપણી પાસે a ની પણ કિંમત છે a ની કિંમત a બરાબર 66.5 હવે આપણી પાસે સિગ્મા fi ની પણ કિંમત છે સિગ્મા fi ui બરાબર 94 ત્યાર પછી આપણી પાસે સિગ્મા fi ની પણ કિંમત છે કેટલી 30 સિગ્મા fi બરાબર 30 આ સૂત્રમાં આપણી પાસે બધા જ ની કિંમત છે તો ફરીથી આપણે એક સૂત્ર લખીએ આ સૂત્ર આપણે યાદ રાખવા માટે લખાયું છે પણ બાકી હવે એક સૂત્ર લખશું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h માત્ર સૂત્રમાં કિંમત મૂકશું બરાબર ના બરાબર a ની કિંમત 66.5 પ્લસ સિગ્મા fi ની કિંમત સિગ્મા fi 94 છેદમાં સિગ્મા fi ની કિંમત 30 ગુણ્યા h ની કિંમત આપણી પાસે છે કેટલી h એટલે વર્ગ લંબાઈ 3 હવે છેદ ઉડાડશું 3 ના ઘડિયામાં 30 3 દાન 30 66.5 પ્લસ 94 છેદમાં 10 હવે બે વચ્ચેનો ભાગાકારનો સંબંધ છે પણ છેદ ઉડાડશું નહીં કારણ કે છેદમાં 1 0 તો જમણાથી ચાલુ કરીએ એક અંક પહેલા પોઈન્ટ લગાડી દઈએ એટલે 9.4 હવે આ બંને સંખ્યાનો સરવાળો 66.5 પ્લસ 9.4 વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે બધાને પોઈન્ટ વાળા દાખલા આવડતા હશે 5 ને 4 9 પોઈન્ટ ના નીચે પોઈન્ટ 9 ને 6 15 નો 5 વધી 1 6 ને 1 7 એટલે કે 75.9 x બાર બરાબર 75.9 આ દાખલાનો જવાબ 75.9 આવે વિદ્યાર્થી મિત્રો પાવર ઓફ મેથ્સ YouTube ચેનલને લાઈક કરો શેર કરો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં